અમદાવાદથી ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં અવરજવર કરતા વાહન ચાલકો માટે વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહેલા ધંધુકા રેલવે ઓવરબ્રિજનું આશરે 5 વર્ષ કામ પૂર્ણ થતા આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 64 કરોડના ખર્ચે બનેલા આ 1 કિલોમીટર લાંબા આ બ્રિજના કારણે અમદાવાદ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રિકો તથા ઉદ્યોગકારો માટે આ રેલવે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે। રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારીના હસ્તે લોકાર્પિત થયેલા આ ઓવરબ્રિજનું કામ અંદાજે 5 વર્ષ ચાલ્યું હતું। આમ તો વર્ષ 2017 થી શરૂ થયેલા 1 કિલોમીટર લાંબા આ બ્રિજના કામના કારણે હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઘેરી બની ગઈ હતી। દરમિયાન સ્ટેટ R&B વિભાગે 2019માં આ બ્રિજ પર રેલવે વિભાગે કામગીરી કરવાની પણ સોંપવામાં આવી હતી, જે 1 વર્ષમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ સતત 2 વર્ષ સુધી કોરોના કાળ અને બાદમાં રેલવે વિભાગ તરફથી મંજૂરીમાં સર્જાતા ટેકનિકલ કારણોસર કામમાં વિલંબ સર્જાતા બ્રિજનું કામ વિલંબિત થયું હતું। આ પણ અધૂરું હોય તેમ હાઈવે પર ચાલુ ટ્રાફિકની કામગીરી વચ્ચે બ્રિજ પર આવેલા રેલવેના 54 મીટર સ્પાનનો ગાળો 1137 મેટ્રિક ટન ફેબ્રિકેશન સ્ટીલથી બનાવવામાં આવ્યો હતો। આ જટિલ કામગીરીમાં પણ સમય લાગવાના કારણે બેવડા સમય આ બ્રિજનું કામ પૂર્ણ થયું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું। આખરે 1 કિલોમીટર લાંબો સ્પાન ઓવરબ્રિજ બની તૈયાર થઈ જતા આજે તેના લોકાર્પિત કરાયો હતો।